તો આજ તો સુરેન્દ્રનગરમાં ઘણા વર્ષો પછી બોલાયા દેશ વિદેશથી અલગ અલગ માણસોને કર્યો પ્રોગ્રામના કર્યા કડાકા ને ભડાકા. તો મિત્રો ઘણા વર્ષોથી આપણા પ્રોગ્રામ ને કરતો આજ કરવાનો આપણા પ્રોગ્રામ ને આપણે જાવી અત્યારે પ્રોગ્રામમાં. તો આપણો પ્રોગ્રામ હતો થાઈલેન્ડ. તો આપણે આપણું વિમાન લઈને વઈ ગયા થાઈલેન્ડ બાજુ. પહોંચી ગયા આપણે થાઈલેન્ડ ના એક ટાપુ ઉપર ને અહીંયા કરવાનો આપણા પ્રોગ્રામ. તો આપણે ફોલવાના છે 10 માણસો. તો આપણે બોલાવા માંડ્યા દેશ વિદેશથી અલગ અલગ માણસો. તો આજ આપણે કરવાનું છે બાફેલા શેણાનું શાક. તો આપણે શેણા મેં કીધા છે બાફવા. ત્યાં તો આ બાજુ આપણા અમેરિકાથી આવેલા ભુરિયા ભાઈ બોલાવી ખમણવામાં બાકાજી. તા તો અહીંયા બીજી બાજુ વેસ્ટ ઇન્ડિયન થી આવેલો આપણો કાળું નકરું ખાખાત કરે કે કામ જ ન કરે. બંધ કરો હાથ જોડ કે મેં. તાં તો પછી આપણે ડુંગળી કાપા હાટું મગાવી દીધું ચાઇનાથી મશીન. પછી તો આપણા જાપાન થી આવેલા ટમેટા કાળું ભાઈ તો એ નો બાકી મૂકે એ ખાવા માંડી. कौन है ये लोग कहाँ से आते हैं ये? પછી તો આપણા જાપાન થી આવેલા ટમેટા ચીન વાળા મશીનમાં નાખીને બોલાવી બાકાજી કી. अच्छा તાં તો પછી આપણે મરચા લાવવાનું ભૂલી ગયા. તો મરચા મગાવી દીધા ટેસ્ટ બાંગ્લાદેશ થી. सब क्या देखना पड़ रहा है. પછી તો લસણ તો એક દેશમાંથી નો જેડું મગાવ પડ્યું ટેસ્ટ બીજા ગ્રહ ઉપરથી. ઘર ભેગું થાને ભાઈ. પછી તો મરી મસાલાનું તો આપણા ભારતમાં જ છે કઈ વાંધો જ નથી જોઈએ એટલું મળી જાય. પછી તો વિદેશથી મંગાવેલું શુદ્ધ સિંગ તેલ નાખીને કર્યું શાક બનાવવાનું કામ ચાલુ. તો આજ તો આખી દુનિયાને ખબર પડશે કે ભારતમાં લીલા એના શાકનો પ્રોગ્રામ થઈ ગયો. ખુશ છું વધારે ખુશ છું. પછી તો વિદેશથી આવેલા માણસો બતાડા થોડા કડાકા ને ભડાકા. આજ તો શાક એવું બનાવવાનું છે કે પાકિસ્તાનમાં વાતો થાય કે ભારતમાં સુન્નગરમાં પ્રોગ્રામ થઈ ગયો. પછી તો આપણે શ્રીલંકાથી મંગાવી લીધા પાપડ ને રશિયા વાળા મંડાઈને શેકવા. તો પછી તો આપણે સુરેન્દ્રનગર માંથી મંગાવી લીધા રોટલા ને બેસી ગયા જમવા. તો આપણા દેશ વિદેશથી આવેલા મહેમાનો એક જ હારે પંગત પાડીને મહેફિલ કરીને બેસી ગયા જમવા. અને પછી તો છેલ્લે આ દેશ વિદેશના ભૂરિયા એટલું શાક ખાઈ ગયા કે કઈ ન હોય. છેલ્લે સાઈસ નું તપેલું ભર્યું હતું ઈ આખું પી ગયા. અમને કોઈ ઘર ભેગી ના કરો ઘર ભેગી ના કરો ભૂખ દેશે. પછી તો વાસણ ધોવા હાટું મગાય ઠેસ બીજા ગ્રહ પરથી એલિયન જેવા વાસણ ધોવે જોય તો ખરા. પાયા આ ભુડવા એક નંબર ના પીઠની વાહે જે ઘા કર્યો છે ને. પછી તો બધા મહેમાનને પોતપોતાના દેશમાં મોકલી દે ને આપણે આપણું વિમાન લઈને થઈ ગયા ઘર બાજુ હાલતા. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીં રાખીને હવે મળી આપણે આવતા વ્લોગમાં. અહીં તમે બધા ફોલો ન કરતા ફોલો કરી નાખો જલ્દી ફોલો.